રીતે રાસાયણિકનો ઉપયોગ કર્યો એટલે આખા પંથકમાં જેટલું ઉત્પાદન નહોતું લીધું ને એટલું મેં લીધું હતું રાસાયણિક. 4 એકરમાં વર્ષે 110 ગુણી રાસાયણિક ખાતર વાપરતો દર વર્ષે. કદાચ તમે નહીં પહોંચ્યા હો. 4 એકરમાં એક વર્ષે 110 ગુણી બટેકાનું વાવેતર કરતા હા, બટેટા શાકભાજી બેફામ રીતે. પછી ઉત્પાદન એટલું આવ્યું ને પછી ઘટતા જીરો થઈ ગયું એમ, ખાવાના ફાંફા દે એમ. અને 1999માં આવી એક તમે જેમ નીકળ્યા, હું એક શિબિરમાં ગયો એમ, કચ્છમાં એક સજીવ ખેતી મંચની એક બેઠક હતી, એમાં ગયો અને સાંભળ્યું કે ગાય આધારિત ખેતી એટલે તેથી સજીવ ખેતી, એમ કે સજીવ ખેતી કરવાથી ધીમે ધીમે ઉત્પાદન વધે છે અને ખર્ચ ઘટે છે. એટલે મેં 2000ની સાલથી ગાયના ગૌમૂત્ર ગોબરનો પ્રારંભ કર્યો અને 2003થી સંપૂર્ણ ગાયના ગોબર ગૌમૂત્રથી ખેતી કરવાનો પ્રારંભ કર્યો. અનેક શિબિર કરી અને આજે પણ કરી રહ્યો છું, હજી શીખી રહ્યો છું. તો એના પછી ધીમે ધીમે જે મારા ઉપર ખૂબ લેણું થઈ ગયું હતું, હું ધંધો ખેતી મૂકીને બીજો કંઈક ધંધો વિચારતો હતો, પણ ફરીથી મન મક્કમ બનાવીને ખેતીમાં લાગ્યો અને 4 એકર જમીનમાં ખૂબ કમાણો એમ. 50 લાખનો બંગલો બનાવ્યો, અત્યારે 4 4 વ્હીલર ગાડી છે, 2 ટ્રેક્ટર છે, ગૌશાળા કરી. આ બધું જ માત્ર ને માત્ર આજે મારો કોઈ જ વ્યવસાય નથી એમ. ઘણા લોકો કેમ કે ખેતીમાં કાંઈ નથી એમ, આપણે દીકરાને પણ ડિગ્રી બનાવી તો એમ કે ખેતીમાં નથી રહેલી, ખેતીમાં કાંઈ છે નહીં. ખેતી જો દુનિયામાં આજે પણ સમૃદ્ધ વ્યવસાય નથી એમ હું માનું છું. એ કેમ હું પછી આગળ કહું છું. તો પછી મહેનત મહેનત અમે જાતે કરી લઈએ. અમારો પરિવાર આખો સવારે 2 વાગે જાગીએ, રાત્રે 10 વાગે સૂએ, સતત બપોરે 1 કલાક આરામ હોય. તો મહેનત જાતે કરી લઈ, ખર્ચ ઘટી ગયો એટલે નફો વધ્યો. તો એનાથી બધી સમૃદ્ધિ જે છે એ માત્ર 4 એકર જમીનમાં. પછી એવું લાગ્યું કે ગાય ગૌશાળા કરવી જોઈએ, ગાયના ગોબર ગૌમૂત્રથી ખૂબ કમાણા. એટલે 2014માં 150 ગાયો રાખી. 150 ગાયો રાખી તો મેં લોકો એમાં પણ ખૂબ રૂપિયા ઓછા કર્યા. પછી એક જગ્યાએ સાંભળ્યું કે ગાયો વિશ્વ છે માત્ર, ગાય તો વિશ્વની માતા છે, એ આખા વિશ્વનું પાલન પોષણ કરી શકે, મારા રૂપિયા કેમ લઈ જાય. તો એમાં ખૂબ અભ્યાસ કર્યો. દૂધ બજારમાં 50 રૂપિયામાં વેચાય અને 80 રૂપિયામાં પડતર થાય એ સમયે. તો એવું ધ્યાનમાં આવ્યું કે દૂધમાં તો કાંઈ. પછી શાસ્ત્રમાં એવો હતો ગૌમય વસ્તે લક્ષ્મી, લક્ષ્મી તો ગોબરમાં છે, દૂધમાં નથી એમ. એટલે પછી ગોબરમાં મથવાનો પ્રારંભ કર્યો. એમાં હું કુદરતી પરીક્ષા લીધી. ગાયોમાં થોડુંક બહુ ભયંકર તકલીફ આવી, અનેક ગાયોના મૃત્યુ થઈ ગયા. પછી લંપીમાં એમ ઉપરા ઉપર 2 કવી દુર્ઘટનાઓ ઘટી એમ. અત્યારે માત્ર પછી અમુક ગાયો ખેડૂતોને થોડીક આપી દીધી. અત્યારે 40 ગાયો ગૌવંશ છે. પણ પછી ગોબર ઉપર પ્રારંભ કર્યો. તો ગોબર ઉપર પ્રારંભ કર્યો તો આજે અમે એવી સ્થિતિએ પહોંચ્યા છીએ એમ કે એક ગાયનો વર્ષે 2 લાખ રૂપિયાનું ગોબરની પ્રોડક્ટ બનાવીને વેચીએ છીએ. માનો કે મેં મારા પહેરી છે ગોબરની છે, તો હવે અહીંયા કુલ મળીને 150 પ્રોડક્ટો બનાવીએ છીએ અને પછી લોકોને તાલીમ પણ આપીએ છીએ. તો વર્ષે એક ગાયનું 2 લાખ રૂપિયાનું ગોબર થાય છે પ્રોડક્ટ બનાવીને. તો મુખ્ય અહીંયા જે કેન્દ્રનું કામ છે કે જે ગાય દૂધ નથી દેતી એ ગાય ગોબર અને ગૌમૂત્ર આપે છે. તો ગોબર ગૌમૂત્રમાંથી કેમ આર્થિક રીતે માની લો કે પરિવારના છે, બહેનો ભાઈઓ છે, 2 ગાય રાખીને આપણે વર્ષે બહેનો નોકરી કરવાની જરૂર નથી એમ, 2 ગાયો રાખીને ખૂબ સારી રીતે કમાઈ શકાય. તો એનું અહીંયા દર 2-3 મહિને પ્રશિક્ષણ હોય છે. અહીંયાથી 2-3 લોકો લઈ ગયા છે. ભરતભાઈ લઈ ગયા છે, હા, દિલીપભાઈ બે લોકો લઈ ગયા છે અને ત્યાં પ્રારંભ પણ કર્યો છે. એવા ઘણા લોકો છે કે જ્યાં નોકરી મૂકીને હવે ગૌપાલન કરીને ખૂબ સારું કમાય છે. તો એ મુખ્ય કે દર 2-3 મહિને હવે આવનારી જે છે 8-9 માર્ચના 2 દિવસનો પ્રશિક્ષણ વર્ગ છે, એમાં લોકો 40-45 પ્રોડક્ટ શીખવાડે. તો ગાય ખાલી આપણે અત્યારે માની દૂધ આપે છે, દૂધ તો એ અમૃત છે, અમૃત વેચાય નહીં, એ તો પીવાય. પણ જો રૂપિયા કમાવવા હોય તો એનું ગોબર ગૌમૂત્ર છે એક એનો ખેતીમાં કઈ રીતે ઉપયોગ થાય અને વધે તો એમાંથી પ્રોડક્ટ બનાવીને પણ આર્થિક. એટલે શાસ્ત્ર કીધું છે કે ગોબરમાં લક્ષ્મી છે, વાસ્તવિક એના દર્શન અમે કર્યા છે. એટલે અમારો આખો પરિવાર 2 દીકરા દીકરીના હમણાં લગ્ન કર્યા એમ. તો બધા આખો પરિવાર જ અહીંયા જ આ કેન્દ્રમાં સંભાળીએ છીએ. ઘરવાળી છે તો એ ખેતી અને ગૌશાળા ઘરવાળી સંભાળે. નાનો દીકરો અને દીકરી હતા તો એ જે બધા ઉત્પાદનો છે પંચગવ્ય ગોબરના એ બનાવવાનું કામ સંભાળે. એક મોટો દીકરો છે તો એ માર્કેટિંગનું કામ સંભાળે. અને હું મોટા ભાગે લગભગ 50 એટલે કોઈના ગામને જઈને ખેતી અને ગાયનું મહત્વ સમજાવવાનું કામ કરું છું. તો ગાય આધાર ખેતીમાં ધીમે ધીમે છે એ ખર્ચ ઘટતો હોય, એનું ઉત્પાદન વધતું હોય. અત્યારે અમે એક મોડલ બનાવ્યું છે, એનું ખાસ બધા દર્શન કરવા જેવું કે 2 વર્ષ પહેલા એક હું 2003 પછી પેસ્ટિસાઇડ રાસાયણિક કે કાંઈ નાખ્યું નહોતું એમ, પણ એનું જે ઓર્ગેનિક કાર્બન છે
એ 1.6 હતો. એટલા વર્ષમાં ઓર્ગેનિક કાર્બન અમે 1.6 પહોંચ્યા. પછી એક બીજી એક પદ્ધતિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક અખિલ ભારતીય પ્રશિક્ષણ પ્રમુખ છે કે એન રાઘવનજી, એ 3 વર્ષ પહેલા અહીંયા આવ્યા હતા મુલાકાત. એમને કીધું કે એક પ્રયોગ કરો, ખૂબ સફળ છે. તો એ પ્રયોગ એવો હતો, એમાં ખાડા ખોદવાના, જમીનમાં બોર કરવાના. તો 10 ફૂટ ઊંડા, 1 ફૂટ પહોળા અને 1 એકરમાં એમને એવું કીધું 400 થી 450 ખાડા કરવાના હોય. તો એવું ડ્રિલિંગ તો કંઈ મળ્યું નહીં, પણ અહીંયા જે થાંભલા કરે ને લાઇટિંગના થાંભલા, તો એનું ડ્રિલ મળ્યું, એનું વધીને 7 ફૂટ ઘેરાઈ ગયું એમ. પછી અમે 10 બાય 10 ફૂટે એ ખાડા ખોદ્યા. 10 બાય 10 ફૂટે ખાડા ખોદી અને પછી એમાં જે દેશી ગાયનું જે છાણ હોય એને કમ્પોસ્ટ કરી અને એ ખાડા ભરી દીધા આખા. પછી એ જમીનની નીચેની જે માટી નીકળી, બોર કર્યો ને, તો જમીનની માટી ઉપર આવી, એમાં બધા જ ખનિજ તત્વો હોય નીચે, તો એ માટી ઉપર આવી, એને આખી જમીનમાં ફેલાવી દીધી ઉપર. અને પછી છેલ્લે ઉપર પણ ખાતર આખામાં નાખી દીધું. અને એક પ્રયોગ માટે કે એવું નક્કી કર્યું કે આ ખાતર ભરી દીધું, પછી એમાં શાકભાજી વાવવાના વિવિધ, અને એક પણ સ્પ્રે નહીં કરવાનો. પછી માથે જીવામૃત નહીં હલાવવાનું, બેક્ટેરિયા નહીં હલાવવાનું, કશું જ નહીં કરવાનું. પાણી આપવાનું, નિંદામણ કાઢવાનું અને ઉતારવાનું. તો મિત્રો, આ 2 વર્ષ અત્યારે પૂરા થયા, તો એમાં 28 પ્રકારના શાકભાજી વાવ્યા. એ ખાડા કરી પછી માથે ખાતર ભરી ખેડી અને 28 પ્રકારના શાકભાજી વાવ્યા. અને એટલા આમ આપણે દર્શન હતું કે કોઈ સ્પ્રે નથી કરવાનો. રોગ જીવાત ના આવે એવું નથી, આવે, પણ એને કંટ્રોલ માટે એટલા બધા બાકીના જીવજંતુ આવી જાય કે પોતે બેલેન્સ થઈ જાય. આમ જોયા રાખો, ઉતાર્યા રાખે. અઘરા અઘરા શાકભાજી, કોબી છે, ફ્લાવર છે, ભીંડા છે, કીરા કાંકરી છે, રીંગણા છે, કે જેને ખૂબ દવા જોઈએ. તો બધા જ શાકભાજી એમાં ખૂબ સારા રહે, એક પણ ફેલ લાગ્યું એમ. માત્ર એક મરચી છે, એ મરચીમાં કોકરવો આવ્યો, મેં દવા નથી છાંટેલ, પણ બાકીના બધા જ શાકભાજી સફળ રહ્યા. તો અત્યારે મારે જે પ્રયોગ છે એ 15 ગુંઠામાં છે. એનો પહેલો ફાયદો એ થયો કે પહેલી જ વર્ષે અમે ખાડા કર્યા અને કચ્છમાં વરસાદ ઓછો પડે ને 1 દિવસમાં 12 ઇંચ વરસાદ પડ્યો. તો એનું એક ટીપું પાણી છે ને ખેતરથી બહાર ન ગયું એમ, કારણ કે નીચે ખાડા ખોદ્યા, નીચે શાક છે, એટલે બધું જ પાણી જમીનમાં ઉતરી ગયું એમ. પછી જમીનમાં એટલો બધો ભેજ, એ પાણી જ બહુ ઓછું જોઈએ એમ ખૂબ, કારણ કે આપણે ખાડા ખોદ્યા તેમાં એ અણસિયા અને બેક્ટેરિયાનું ઘર થઈ ગયું. એ પછી આખી જમીનને ખેડીને એટલી બધી પોચીને ફળદ્રુપ બનાવે. અને એ શાકભાજી અમે ખાઈએ, અમારા 2-3 આજુબાજુના પડોશી લઈ જાય. અને જે બચે એ અંજારમાં દર રવિવારે અને ગુરુવારે ગાય આધાર ખેતીનું એક વેચાણ કેન્દ્ર ચાલુ કર્યું છે. લગભગ 5 વર્ષ થઈ ગયા. તો 2 દિવસ ત્યાં વેચીએ એમ. તો એ 15 ગુંઠાનું શાકભાજી 2 વર્ષનું એવરેજ કહું છું એમ, 2 વર્ષનું એવરેજ મહિને 48,000 રૂપિયા આવ્યું. 15 ગુંઠા, માત્ર 15 ગુંઠામાં દર મહિને 48,000 રૂપિયાનું ખાતે પીધે શાકભાજી અમે વેચીએ છીએ. તો વધારે એમાં પાલક છે, ભાજી છે, મૂળા છે, ગાજર છે, ધાણા છે, એ કન્ટિન્યુઅસ પારપતિ વાવે જ રાખીએ. પછી શાકભાજી વેલાવાળા છે, માંડવો પણ બનાવ્યો છે, એમાં માથે વેલાવાળા હોય, સુકાઈએ, બીજો વાવીએ, પારપતિ વાવ